આજની ધર્મકથા. પ્રણામ. રત્નચૂડની કથા એક રસપ્રદ કથા કે જે કથાની અંદરમાંથી આપણે સમજી શકીએ છીએ કે જ્યારે કોઈ એક વ્યક્તિ એની વિચારધારાથી વિપરીત જગ્યાએ જાય અને જે જગ્યાએ ફક્ત અને ફક્ત એને મૂર્ખ બનાવવા અથવા એનો ફાયદો ઉપાડવા માટે જ લોકો રાહ જોઈને બેઠા હોય, એવી જગ્યાએ પહોંચ્યા પછી માણસે શું કરવું જોઈએ, એવો પાઠ ભણાવવા માટે જે કથાનું સાંભળવું આવશ્યક છે, એવી આ કથા. ગઈકાલ સુધી આપણે જોયું કે પહેલાં અનિતિપુરની અંદરમાં પહોંચી ગયેલા રત્નચૂડ એક વ્યક્તિ જાણે એને મૂર્ખ બનાવવા માટે જ તત્પર છે, અને એવા સમયે આ યમઘંટા પાસે એને જે રણઘંટા લઈને આવી પોતે સ્ત્રીના વેશની અંદરમાં ઓરડીમાં બેઠો છે અને જે જોઈ રહ્યો છે બહાર કે એને મૂર્ખ બનાવનાર એક વ્યક્તિ આ યમઘંટા પાસે પોતે કઈ રીતે મૂર્ખ બનાવ્યા એનું ગૌરવ લે છે. આ દ્રશ્યો જોઈ અને પોતે સમજી શક્યો છે કે આ બધા લોકો મારી સામે કેવા અલગ હતા અને મનમાં એ લોકોના આશય કેટલા અલગ હતા. રણઘંટાએ સહાયક ભાવ ઊભો કરતા યમઘંટાને જ પૂછ્યું, પોતાની માતાને, કે આ બધા લોકો અગર એ શેઠિયાને મૂર્ખ બનાવવા બેઠા છે તો શેઠિયાએ શું કરવું જોઈએ. અને સાહજિક રીતે યમઘંટા આ ધુતારાઓને કઈ રીતે મૂર્ખ બનાવાય એની બધી વાતો કરે છે. બધું સાંભળ્યા પછી હવે રત્નચૂડ પોતાના અવતારે પહોંચે છે. બીજા દિવસની સવાર થાય છે અને એક પછી એક લોકો કે જેમને ગઈકાલે બધાને વચન આપ્યું હતું કે તમે આવજો મારા અવતારે, બધા હોશમાં ને હોશમાં આવે છે. બધાના મનની અંદરમાં ફૂલ કોન્ફિડન્સ છે કે આજે આપણે માલદાર થઈ જશું. અને અહીંયા એક પછી એક બધા ગઠિયાઓ એને એન્ટ્રી અપાય છે. સૌથી પહેલાં કરિયાણું જે લઈ ગયા હતા એ બધા શેઠિયાઓ આવે છે. બધા પૂછે છે કે ભાઈ અચાનક અમને કેમ બોલાવવામાં આવ્યા, હજી તો ગઈકાલે જ અમે લોકો લઈ ગયા છે તમારી પાસેથી સામાન, અને આપણી તો સ્પષ્ટ વાત થઈ જ છે કે તમે અહીંયા છો ત્યાં સુધી અમને વ્યવસાય કરવા આપો, તમે જ્યારે પાછા જાઓ ત્યારે તમારી ગમતી વસ્તુઓ હું તમને આપી દઈશું અમે લોકો. અને રત્નચૂડ કહે છે કે મિત્રો, મેં હવે મારો કારોબાર સમેટીને વતનમાં પરત ફરવાનું વિચાર્યું છે. આ લોકોએ કીધું કે સારું, તો કે હવે શરત મુજબ મારા વહાણ મારી પસંદગીની વસ્તુથી ભરી આપો. હજી પણ આ મૂર્ખ લોકો કે જે ફક્ત રત્નચૂડને મૂર્ખ બનાવવા માટે બેઠા હતા એ ઓવર કોન્ફિડન્ટ જ છે અને તરત કહે છે કે બોલો ને શેઠ, તમે કહો તો પાંદડા ભરીને આપીએ, તમે કહો તો ડાળખા ભરીને આપીએ, તમે કહો તો ઘાસના પૂળા પણ ભરીને આપીએ. બધાને એમ હતું કે એના સિવાય અમે કંઈ આપવાના જ નથી, તમારી આગળથી લેશે શું એ. પણ રત્નચૂડ કહે છે કે ના, તમે તો મને મારી પસંદગીની વસ્તુથી વાણ ભરી આપવાનું કહ્યું હતું ને. એટલે આ લોકોએ કીધું કે હા બરાબર છે, હવે આમાંથી તમને શું પસંદ છે એ તમે વિચારીને અમને કહી દો. અને રત્નચૂડે કીધું કે વિચારવાનું કંઈ છે નહીં, તમે મારું વહાણ મચ્છરના હાડકાથી ભરીને આપો. બધા હસવા લાગ્યા કે તમે ગજબની મજાક કરો છો શેઠ, મચ્છરના તે કંઈ હાડકાં હોતા હશે. રત્નચૂડે કીધું કેમ ના હોય, મારી પસંદગીની વસ્તુ એ છે
મચ્છરને હાડકાં હોય ન હોય, તમને એવું લાગે છે નથી લાગતું, એની યારે મને કોઈ સંબંધ જ નથી. શરત એમ હતી કે મારી પસંદગીની વસ્તુ પ્રમાણે તમે વહાણ ભરીને આપશો, તો મને મચ્છરના હાડકાં ભરીને આપો. એટલે આ લોકોએ કીધું પણ એ ક્યાંથી લાવવાના? આવું જગતમાં કોઈ અસ્તિત્વ જ ન હોય આ વસ્તુનું, એ શક્ય છે લાવવું. અને રત્નચૂડ કહે છે કે જુઓ ભાઈ, એ તમારે જોવાનું છે, મારે તો વસ્તુથી મતલબ છે. ના બધા બહુ બ્લન્ટલી કહી દે છે કે તો ભાઈ તમારી પસંદગીની વસ્તુ અમે આપી શકીએ એમ નથી. અને તરત રત્નચૂડ કહે છે કે તો પછી તમે 4 લાખ રૂપિયા મને આપો. બધાએ કેમ હેપતાઈ ગયા કે કરિયાણાની બદલીમાં 4 લાખ રૂપિયા હોતા હશે કંઈ? તમે ગમે તેમ લવારા કરો છો ભાઈ. અને તરત જ એ કહે છે કે જુઓ, મને 4 લાખ રૂપિયા આપ્યા વિના તમે અહીંયાથી બહાર જઈ નહીં શકો. આ લોકોએ કીધું ધમકી આપો છો? તો કે હા, વ્યવહારની વાત કરું છું. જે વ્યવહારથી તમે મને ગઈકાલે કહ્યું હતું કે શેઠ તમારું વહાણ ભરી આપશું, એ જ વ્યવહારની વાત કરું છું. પણ જો વ્યવહાર તમે પૂરો નહીં કરો તો ધમકી આપો છો. આ લોકો ઊભા થઈને સીધા ભાગવા માટે તૈયારી કરતા હતા. પણ પહેલેથી પ્લાનિંગ મુજબ રત્નચૂડે દરવાજે 4 કદાવર પુરુષોને ઊભા રાખ્યા હતા. એ લોકોએ અટકાવ્યા. નાણાં કાઢો શેઠિયાઓ, પછી જ નીતિ જવા મળશે, નહીં તો જવા જ નહીં મળે. આ કદાવર પુરુષોને જોઈ અને ઢકાઈ ગયા. આ યમરાજ જેવા લાગે એટલે શેઠિયાઓ બધા વિમાસણમાં મુકાઈ ગયા. હવે એ ફરીથી આવે છે અને રત્નચૂડને કરગરે છે કે આ તમે શું કરો છો? આવી રીતે આ તો તમે મૂર્ખ બનાવની વાત કરો છો. 4 લાખ રૂપિયા કંઈ હોતા હશે? રત્નચૂડ નિરાતે પગ પર પગ ચડાવીને બેઠા છે કે નિર્ણય તમારે કરવાનો છે. યા તો મારું વહાણ મચ્છરના હાડકાથી ભરી આપો, મારે નથી જોઈતા પૈસા. અને જો એ ન ફાવતું હોય તો 4 લાખ રૂપિયા કંઈકથી પણ મંગાવો અને આપો. એ ન થાય ત્યાં સુધી તમે અહીંથી બહાર નહીં જ નીકળી શકો. પહેલાં લોકો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે, પણ આ 4 કદ્દાવર પુરુષો એ એટલા ભયંકર છે કે આ શેઠિયાઓનું કંઈ જ ચાલતું નથી. ચિક્કાર, આવી આનાકાનીઓ, વિનંતીઓ, ઝઘડાઓ, આ બધું થયું. છેવટે આ શેઠિયાઓને ખબર પડી ગઈ કે એકચ્યુઅલી આપણે મૂર્ખ બન્યા છીએ. પણ હવે એનો બીજો કોઈ રસ્તો છે પણ નહીં. અહીંથી બહાર નીકળવું હોય તો આજે કહે છે એવું કરવું જ પડશે. એટલે પોતાને ત્યાંના કેટલાક સેવકોને બોલાવી અને 4 લાખ રૂપિયા મંગાવે છે. આ 4 લાખ રૂપિયા આપે છે, પછી એમને જીવતા નીકળવા મળે છે. કદાચ જીવનમાં પહેલી વાર કોઈએ એ લોકોને સબક શીખવ્યો છે. જે લોકો એ વિચારતા હતા કે આની જીવનભરની મૂડી આપણે હડપ કરી લેશું, એ લોકોએ પોતાની મૂડી ગુમાવવાનો વારો આવ્યો. બહાર નીકળતા નીકળતા પણ રોતા હતા. ક્યાં આના પનારે પડ્યા. આ એક વ્યક્તિને મૂર્ખ બનાવવાનો વિચાર છોડી દીધો હોત તો આપણે સુખી જતા ને આપણને ક્યાં કોઈ દુઃખ હતું. પણ આ વ્યક્તિ ભારે નીકળ્યો. દાદાગીરી કરીને પણ એ આપણને મૂર્ખ બનાવીને ગયો. ચાલો જે થયું તે, એમ કરીને એ લોકો બહાર નીકળે છે. થોડી વાર થઈ અને પેલો મોજડીનો કારીગર હતો એ આવ્યો. શાંતિથી બેસાડ્યો, પ્રેમથી એની હારે વાતચીત કરી, એને આગતા સ્વાગતા બરાબર કરી રત્નચૂડે. પછી ધીરેકથી એવું કહ્યું, આપણે ત્યાં સુંદર રાજકુમારનો જન્મ થયો છે, એના સમાચાર મળ્યા હતા ને નગરની અંદરમાં? પેલા કીધું કે હા, થોડાક દિવસ પહેલાં જ થયો છે. રાજકુમારનો જન્મ સમાચાર તો મળ્યા.
અને આ પૂછે છે કે કેટલા સરસ સમાચાર છે નહીં? આ સમાચાર સાંભળીને તો નગરનો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ખુશ નહીં થયો હોય. તો કે સાચી વાત છે. અત્યાર સુધી રાજાને વર્ષોથી પુત્ર થાય એની રાહ જોવાતી હતી અને નગરીનો એક એક વ્યક્તિ હિલોડે ચડ્યો હતો. બધાને ખુશી થઈ હતી. કેમ ન થાય? નગરને ભવિષ્યનો રાજા મળ્યો છે. અને રત્નચૂડ પૂછે છે કે તો તું પણ ખુશ થયો હોઈશ? તો કે બહુ ખુશ થયો હતો. અને તરત રત્નચૂડ કહે છે કે સારું, તો મોજડી મારી. પેલો અચાનક વિચારમાં પડે છે કે આ શું બોલે છે. અને તરત કહે છે કે જો, મારે તારા મનને ખુશી થાય એવું કંઈક કહેવાનું હતું, બરાબર? તો કે હા, આપણી વચ્ચે એવું નક્કી થયું હતું. તો પછી તું હમણાં જ બોલ્યો કે તારા મનને આ રાજકુમારના જન્મ થવાથી ખુશી થઈ હતી. મેં તને આ વાક્ય કહ્યું અને તે ખુશી વ્યક્ત કરી તારી શરત પૂરી થઈ ગઈ. પેલો એકદમ દ્વિધામાં પડી ગયો કે આની વાત તો સાચી છે. આટલી બધી વાત જેણે કરી એ વાતની અંદરમાં અચાનકથી એણે આ વાત કાઢી અને હું પોતે જ જાણે ભૂલી ગયો કે મેં આવી શરત મૂકી હતી, તો મારે આ ના પાડવી જોઈતી હતી કે હું ખુશ થયો. પણ હું પોતે વાતના ફ્લોમાં એ ભૂલી ગયો કે મારે તો આને મૂર્ખ બનાવવાનો હતો. હકીકતની અંદરમાં તો આ માણસે જ મને મૂર્ખ બનાવી દીધો. અને એને એમ થયું કે વાત તો સાચી છે. ચાલો, કામ પત્યું, આપણી મોજડી વહી ગઈ. અને મોજડી ગુમાવ્યાના અફસોસ સાથે પેલો કારીગર એ ત્યાંથી વિદાય પામ્યો. હવે વાત આવી પેલા 4 મિત્રોની કે જે લોકોએ અંદર અંદર ઝઘડા કર્યા હતા. રત્નચૂડને લવાદ તરીકે બેસાડ્યો હતો અને છેવટે એક શરત મૂકી હતી કે ભાઈ, દરિયાનું પાણી કેટલું છે એ જો રત્નચૂડ માપી આપે અને જો માપ એનું સાચું હોય તો પછી આપણી બધી જ સંપત્તિ રત્નચૂડને આપી દેવાની. પણ જો એ ન જવાબ આપી શકે તો એની બધી સંપત્તિ આપણે લઈ લેવાની. 4 મિત્રો આવ્યા. એમને તો ખાતરી હતી જ કે આ માપી શકશે નહીં, એ ના જ પાડશે કે મારાથી નથી મપાયું, એટલે આપણે તરત જ એની બધી સંપત્તિ લઈ લઈશું અને 4 જણા સરખે ભાગે વેચી લઈશું. આવા દીવા સ્વપ્નમાં આખી રાત એ લોકોએ કાઢી હતી. એટલે બધા બહુ હોંશે હોંશે ખુશ થતા આવ્યા. આવીને તરત રત્નચૂડે એમનું સ્વાગત કર્યું. એટલે પૂછ્યું કે ભાઈ બોલો, દરિયામાં પાણી કેટલું છે માપીને તમે કહેવાનું હતું, કહો અમને. રત્નચૂડે કહ્યું કે હા, વાત સાચી છે, અને જો હું કહી દઉં તો શરત મુજબ બધું તમારું, જો ન કહી શક્યો તો અને કહી શક્યો તો બધું મારું. તો કે સાચી વાત છે. તો કે સારું, એક કામ કરો, દરિયામાં રોજ હજારો નદીઓનું પાણી ઠલવાય છે. મને તમે આપણા નગરની બહાર જે દરિયો છે એનું પાણી ગણવાનું કીધું છે. તમે સૌથી પહેલાં આ હજારો નદીઓનું પાણી એ દરિયામાં ઠલવાવાનું બંધ કરો. કારણ કે જ્યાં સુધી એ ઠલવાતું રહે છે ત્યાં સુધી અત્યારે દરિયામાં કેટલું પાણી છે એ ગણવાનું શક્ય નથી થતું. એટલે નવી વસ્તુ જ્યાં સુધી આવતી બંધ ન થાય ત્યાં સુધી જૂની વસ્તુનું માપ કઈ રીતે લઈ શકાય? આવું તો તમે પણ માનો છો. આ લોકો વિમાસમાં એણે કીધું કે આ વાત તો સાચી છે કે જો નવું ઠલવાતું રહે તો ગણતરી કેવી રીતે થશે? તો કે બસ એ જ વાત છે ભાઈ, તમે 4 જણા મળી અને સૌથી પહેલાં નદીઓનું પાણી ઠલવાવાનું બંધ કરો. કારણ કે આપણી વાત દરિયાનું પાણી ગણવાની છે. એટલે નદીઓનું જે પાણી ઠલવાય છે એની હારે મારે કોઈ નિસ્બત નથી. તમે નદીઓનું પાણી ઠલવાય એવું બંધ કરો, હું દરિયાનું પાણી માપીને તમને આપી દઈશ. આ લોકોએ કીધું કે એમ કેવી રીતે હોય? નદીઓનું પાણી કઈ રીતે અટકાવી શકાય? રત્નચૂડે કીધું કે જો, એ મારો વિષય નથી. તમે મને દરિયાનું પાણી માપવા કીધું હતું. હવે દરિયાનું પાણીની અંદરમાં જે પણ નવું આગળ પાછળનું થતું હોય એ બધું રોકવાની જવાબદારી તમારી છે, મારી નથી.
આ લોકો માથું ખંજવાળે છે કે હરી આની વાત તો ખોટી નથી. નવું પાણી જ્યાં સુધી આવતું બંધ નહીં થાય ત્યાં સુધી આ ગણશે પણ કેવી રીતે? પણ એ લોકો વિચારવા લાગ્યા કે હવે આનો જવાબ કેવી રીતે આપવો. અને ત્યાં જ રત્નચૂડ એકદમ અડીને બેસી ગયો કે યા તો નદીઓનું પાણી દરિયામાં આવતું અટકાવો અને યા તો તમારી સંપત્તિ મારા હવાલે કરો. તમારા લોકોની નિયત જ નથી કે હું દરિયાનું પાણી ગણી શકું એવી કંઈક વ્યવસ્થા કરાવી આપું. આ લોકો તો કંઈ બોલવા જ સક્ષમ ન હતા. શું બોલે? એટલે હવે છટકવાનો દાવ કરવા લાગ્યા કે ભાઈ એવું કાંઈ નથી, આ તો અમે ખાલી એમને સામાન્ય રીતે વાત કરતા હતા અને એમાંથી વાત નીકળી એટલે આપણું આ થયું. બાકી આપણે આવી કોઈ શરત નથી ને આપણે કોઈ આવી જાણકારી મેળવી નથી. દરિયાનું પાણી હોય તો ભલે હોય, આપણને શું વાંધો છે? હશે ત્યારે ચાલો, જે આપણી વાત થઈ તે થઈ, આપણે એમાંથી છૂટા થઈએ એમ કરીને ઊભા થઈને ભાગવા જતા હતા. રત્નચૂડે ઓલા 4 જે ઊભા હતા કદ્દાવર માણસો, એ માણસોને બરોબર સોંપી દીધા આચાર્ય. આ બધા બાવડું ઝાલી અને કદ્દાવર માણસો એમને રોકવા લાગ્યા, મારવા લાગ્યા. અંતે પોતાની બધી સંપત્તિ મંગાવી અને એમણે રત્નચૂડને આપવી પડી. રત્નચૂડને ફસાવવાનો વિચાર એમને અત્યંત ભારે પડ્યો અને એવી રીતે ભારે પડ્યો કે જેમાં પોતે કોઈ જવાબ પણ આપી ન શક્યા. રત્નચૂડ આ બધાની સાથે પતાવે છે ત્યાં અચાનક ઓલો વૃદ્ધ વ્યક્તિ કાણિયો એ આવે છે. આવકાર આપે છે રત્નચૂડ, આવો આવો દાદા. પેલા વૃદ્ધ વ્યક્તિને મન તો બધું સેટ છે, એને તો આગળ જે થયું એની કોઈ ઘટના ખબર જ નથી. આવીને તરત કહે છે કે લાવો દીકરા, મને મારી આંખ પાછી આપી દે. રત્નચૂડે કીધું કે હા, હું એની માટે જ બેઠો છું. ખાલી તમે મારા પિતાજીને આંખ ગીરવે મૂકી હતી ને, એ પછી તમારા જેવા અનેક લોકો આવી અને પોતાની આંખ આવી રીતે મૂકી ગયા હતા. તો શું થયું કે મારા પિતાજીને ત્યાં સેંકડો આંખો પડી છે. હવે એમાંથી તમારી આંખ કઈ છે એ મને સમજાતું નથી. હવે તમારી આંખ શોધવા માટે મારે નમૂનો જોઈશે, સેમ્પલ જોઈશે. તો સેમ્પલ માટે તમારે તમારી બીજી આંખ જે છે એ કાઢીને આપવી પડશે. તમે જેવી મને બીજી આંખ કાઢીને આપશો, હું તરત જ સેમ્પલની એ આંખને બીજી આંખ સાથે મેળવી અને બંને આંખ તમને પાછી આપી દઈશ. કારણ કે તમારા જેટલા જ વજનની, તમારા જેટલા જ આકારની, મેળ ખાય એવી આંખ જોઈએ ને. કાણિયો કહે છે કે લે, એવું તો કેવી રીતે બને? જીવતી આંખ થોડી કોઈને કાઢી ન પાતી હશે. રત્નચૂડે કીધું કેમ ન કહી શકે ભાઈ? તમે જ્યારે ગીરવે મૂકેલી ત્યારે જીવતી આંખ જ કાઢીને આપેલી ને, તો હવે આમાં શું વાંધો છે? કાણિયો ફસાયો. એ જવા માટે પ્રયત્ન કરતો હતો અને રત્નચૂડે કીધું કે ચૂપચાપ ધક્કા મારીને બહાર કાઢી નાખીશ અથવા તમારી આગળ જે છે બધી સંપત્તિ પાછી લઈ લઈશ. ચૂપચાપ નીકળી જવું હોય તો નીકળી જાઓ. ઓલો તો પૈસા માંગ્યા સિવાય સીધો ભાગ્યો કે આ તો આપણું ગુમાવવાનું આવશે. નગરના એક શિકારીઓ એ પોતે જ શિકાર બની રહ્યા હતા. આ બધી ઘટના રત્નચૂડે પૂરી કરી અને રણઘંટા પાસે ગયો. એને ખૂબ આભાર માન્યો કે તારી મદદ ન મળી હોત તો હું બરબાદ થઈ ગયો હતો. રણઘંટાએ કીધું કે લે, એમાં મદદ શું? મારે તને કાદવમાંથી બહાર કાઢવાનો હતો, કારણ કે તો જ તું મને કાદવમાંથી બહાર કાઢીશ. રત્નચૂડે કીધું કે હું કાઢીશ ખરો, પણ અલગ પદ્ધતિથી. અચ્છા, કઈ પદ્ધતિથી? રત્નચૂડ તરત જ એને કહે છે અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને તને લગ્ન કરીને હું લઈ જઈશ. રત્નચૂડ એ જીવનની અંદરમાં આ રણઘંટાને એવી પળ આપવા માંગે છે કે જે એણે જીવનમાં કલ્પી પણ ન હતી. રણઘંટા આ બધી વાતો પોતાની માતાને જઈને કહે છે
નગર આખામાં વાત ફેલાઈ જાય છે, રાજા સુધી વાત પહોંચે છે. આશ્ચર્યથી રાજા કહે છે કે મારા નગરના દૂતારાઓને દૂતી શકે એવા માણસને તો મારે ખાસ મળવું છે. રત્નચૂડને કહેણ મોકલવામાં આવે છે. રત્નચૂડ અણમોલ એવું ભેટણું લઈ અને શિષ્ટાચાર સાથે રાજદરબારમાં પહોંચે છે. રાજા આવકારીને કહે છે કે મારા નગરના ધૂર્ત લોકોને જો કોઈ હંફાવનાર હોય તો તારા જેવો બુદ્ધિશાળી માણસ પહેલી વાર અમે જોયો છે. કંઈક ઇનામ માગ, ચોક્કસ હું આપું. અને તરત કહે છે કે જો ઇનામ આપવું જોઈએ રાજા, તો મને એટલું ઇનામ આપો કે આપણું નગર બહુ સુંદર છે, એની સુંદરતામાં વધારો કરવા માટે સૌથી પહેલાં નગરના અયોગ્ય લોકોને શિક્ષા કરવાનું શરૂ કરો. યોગ્ય લોકોની કદર કરો, અયોગ્ય લોકોને શિક્ષા આપો. આવી નીતિ જો નહીં રાખો તો નગરમાં નવા નવા લોકો નહીં આવે તમારે ત્યાં, અને જો નહીં આવે તો તમારી તિજોરી પણ ભરાશે નહીં. આ નગરના કેટલાક ધૂર્ત લોકોના કારણે સરવાળે આપણી અને નગરની આખી પ્રતિષ્ઠા એને નુકસાન થઈ રહ્યું છે. રાજા ખુશ થઈ જાય કે વાહ યુવાન વાહ, આજથી જ નગરમાં સાફ સફાઈનું કામ શરૂ કરી દઈશું. તારા જેવો હિતચિંતક માણસ એ આ નગરને ક્યારેય મળ્યો ન હતો. તે ખરેખર રાજ્યના લાભની વાત કરી છે. પૂછે છે કે તોય તારે એક વસ્તુ લઈને જવી પડશે. તો કહે છે કે જો આપને ખરેખર લગ્ન ખુશ થઈને મને કંઈ આપવું હોય તો કન્યાદાન કરો. આ રણઘંટા સાથે મારા લગ્ન કરાવી આપો. યમઘંટાને બોલાવવામાં આવે છે. રણઘંટાને પૂછવામાં આવે છે. રાજા, યમઘંટા બંનેઓ પ્રસન્નતાથી હા પાડે છે, કારણ કે રાજાના નિર્ણય સામે પડવાની યમઘંટાની તૈયારી પણ નથી. અંતે રણઘંટાનું ધાર્યું થાય છે, રત્નચોળનું ધાર્યું થાય છે. બંનેઓ પરત પાછા ફરે છે નગરમાં. અને નગરમાં આવીને સૌથી પહેલાં માતા પિતાની હારે તો વાત કરે જ છે, પેલી સૌભાગ્ય મંજરીને પણ કહે છે. બંને સાથે લગ્ન કરીને રત્નચોળનું જીવન એ પ્રસન્નતાથી જીવાય છે. હવે આ આખી કથા જે અહીંયા પૂરી થઈ એનું મોરલ, મોહનીય કર્મ સાથે કેવી રીતે જીવવું એની વાતો એ આવતા કથાની અંદરમાં આપણે જોઈએ. જીને આજ્ઞાવર્ત કંઈ પણ બોલાયું હતું. મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.